હલો મિત્રો, કેમ છો? મજામાં છો? આ અમારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે। તો આજનો આપણો વિષય છે કે ગુજરાત હાઈકોર્ટ બેલીફ અને પટાવાળા માટે ખૂબ ઉપયોગી રમતગમતના પ્રશ્નો આપણે ભણીશું। તો મિત્રો, આજે આપણે કેવા રમતગમતના પ્રશ્નો ભણીશું જે એકદમ બેઝિક હશે પણ તમારી એક્ઝામના અંદર 2 થી 3 માર્ક્સના અંદર 100% પૂછાઈ જશે। તો પ્રશ્નો મિત્રો કંઈક આ રીતના હશે કે કઈ રમતમાં કેટલા ખેલાડીઓ હોય છે અને કઈ રમતના અંદર કયો કપ કે ટ્રોફી આપવામાં આવે છે। આના અંદરથી પ્રશ્નો મિત્રો વારંવાર પૂછાતા હોય છે, બરોબર। આ ટોપિક પાકો કરવો જરૂરી છે મિત્રો। આના અંદરથી 2 થી 4 માર્ક્સના પ્રશ્નો આવી જશે। આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। અને તમારા માટે મિત્રો એક મહત્વની વસ્તુ છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રો કોમેન્ટ કરે છે કે પરીક્ષા ઓનલાઈન લેવામાં આવશે કે ઓફલાઈન લેવામાં આવશે। સૌપ્રથમ યાદ રાખી દો મિત્રો, એનટીએ તમારી એક્ઝામ લેવાનું છે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી। આજે એવી એક કંપની છે કે જે ઓનલાઈન પણ એક્ઝામ લેશે અને ઓફલાઈન પણ એક્ઝામ લેશે, બરોબર। એટલે આપણી જે આ એક્ઝામ છે મિત્રો એ ઓફલાઈન એક્ઝામ લેવાની છે, બરોબર। હવે મિત્રો તમને ખબર પડી છે કે તમારી એક્ઝામ ઓફલાઈન લેવાની છે, તો હવે તમારા માટે મિત્રો સમય ખૂબ જ ઓછો છે, બરોબર। કોમેન્ટ કરવાના અંદર ધ્યાન ના આપતા ભણવાના અંદર વધારે ધ્યાન આપજો મિત્રો, કારણ કે હવે સમય ખૂબ જ ઓછો છે એટલા માટે। તો ચાલો મિત્રો, આપણે ગુજરાત હાઈકોર્ટ બેલીફ અને પટાવાળા માટે ખૂબ ઉપયોગી રમતગમતના પ્રશ્નો આપણે સારી રીતે સમજીએ। હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે ક્રિકેટની રમતમાં કેટલા ખેલાડીઓ હોય છે। તો ક્રિકેટની રમતના અંદર મિત્રો 11 ખેલાડીઓ હોય છે। હવે બીજા નંબરનો પ્રશ્નનો મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે, આના અંદરથી વારંવાર પ્રશ્નો આવતા હોય છે કે ક્રિકેટ સંબંધિત ટ્રોફીઓ કપ જણાવો મિત્રો, બરોબર। ક્રિકેટ સંબંધિતના અંદર ટ્રોફીઓ કઈ કઈ મળે છે અને કપ કયા કયા મળે છે, તો જોઈ લો મિત્રો। વિડીયોને 2 થી 3 વાર જોઈ લેજો મિત્રો। આ બધા પ્રશ્નો મોસ્ટ ટાઈમ્પી પ્રશ્નો છે કે જે તમારી એક્ઝામના અંદર 2 થી 4 ગુણના અંદર પૂછાઈ શકે છે। દેવધર ટ્રોફી, દિલીપ ટ્રોફી, કૂચ બિહાર ટ્રોફી, એસએજ ટ્રોફી, જેકે બોસ ટ્રોફી, સીકે નાયડુ ટ્રોફી, શીશ મહલ ટ્રોફી, મોઇનુદ્દીન ટ્રોફી, ઈરાની કપ, રણજી ટ્રોફી, વિજય હજારે ટ્રોફી। તો મિત્રો યાદ રાખી લેજો, આ જે બધી ટ્રોફીઓ અને કપ છે મિત્રો એ ક્રિકેટ ક્ષેત્રના અંદર આપવામાં આવે છે। હવે આના અંદરથી મિત્રો ઘણા બધા પ્રશ્નો પૂછાઈ ગયા છે કે રણજી ટ્રોફી કયા ક્ષેત્રના અંદર આપવામાં આવે છે, કઈ રમતના ક્ષેત્રમાં આપવામાં આવે છે, આવો પ્રશ્ન તમારી એક્ઝામના અંદર પૂછાઈ શકે છે, બરોબર। તો ઈરાની કપ છે મિત્રો એ કઈ રમત સાથે મિત્રો સંકળાયેલો છે, આવો પણ પ્રશ્ન બની શકે છે। એટલે આ જે વિડીયો છે મિત્રો તમારે 2 થી 3 વાર જોઈ લેવાનું, તમારા મિત્રોને શેર કરી દેવાનું। હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાસ્કેટબોલમાં કેટલા ખેલાડીઓ હોય છે। તો બાસ્કેટબોલના અંદર મિત્રો 5 ખેલાડીઓ હોય છે। હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાસ્કેટબોલ રમત સંબંધિત ટ્રોફી અને કપ જણાવો। તો મિત્રો બાસ્કેટબોલની રમતના અંદર તમને કયા કપ અથવા ટ્રોફીઓ મળે છે એ જાણી લો કે શ્રી મુનિસ્વામી કપ, યાદ રાખજો મિત્રો, શ્રી મુનિસ્વામી કપ, SM અર્જુન રાજા ટ્રોફી, આ પણ તમને મિત્રો બાસ્કેટબોલની રમતના અંદર મળે છે। અને અખિલ ભારતીય રામુ મેમોરિયલ ટ્રોફી, આ પણ છે મિત્રો બાસ્કેટબોલના અંદર મળતી હોય છે, બરોબર। અને ગોલ્ડન ઈગલ ટ્રોફી, આ પણ મિત્રો બાસ્કેટબોલની રમતના અંદર તમને મળે છે, બરોબર। તો આ મહત્વની મિત્રો ટ્રોફીઓ અને કપ છે મિત્રો એ તમારે સારી રીતે ગોખી દેવાના, બરોબર। હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે શતરંજની રમતમાં કેટલા ખેલાડીઓ હોય છે। તો શતરંજની રમતના અંદર મિત્રો 2 ખેલાડીઓ હોય છે। હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ અને મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે કે શતરંજની રમત સંબંધિત કપ અને ટ્રોફીઓ જણાવવાની છે મિત્રો। તો આનો જવાબ આવશે મિત્રો દુબઈ ઓપન, નાયડુ ટ્રોફી, વિશ્વ બિલ્ટર્સ કપ, લીંબા ટ્રોફી। તો આટલી જે ટ્રોફી અને કપ છે મિત્રો એ શતરંજની રમતના અંદર તમને મળે છે। તો મિત્રો આ વિડીયોના અંદર જે પ્રશ્નો છે તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો। ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। હવે 7મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હોકીમાં પ્રત્યક્ષ પક્ષમાં કેટલા ખેલાડીઓ હોય છે। તો યાદ રાખજો મિત્રો, હોકીમાં પ્રત્યક્ષ પક્ષના અંદર કેટલા ખેલાડીઓ હોય છે? 11 ખેલાડીઓ હોય છે। હવે 8મા નંબરનો પ્રશ્ન છે અને મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે મિત્રો, આના અંદરથી તો વારંવાર પ્રશ્નો આવતા હોય છે। તો હોકી સંબંધિત કપ અને ટ્રોફીઓ જણાવવાની છે મિત્રો। તો આનો જવાબ આવશે મિત્રો બેટન કપ, રંગાસ્વામી કપ, આગા ખા કપ, ઓબેદુલ્લા સ્વર્ણ કપ, અબ્દુલ રજાક કપ, અજલાન શાહ કપ, કેડીસી બાપુ ટ્રોફી, લેડી રતન ટાટા ટ્રોફી, ધ્યાનચંદ કપ, રેને ફ્રેક કપ, મુરુગપ્પા ગોલ્ડ કપ, સ્ટેનલી કપ, સિંધિયા ગોલ્ડન કપ। યાદ રાખી દેજો મિત્રો, આટલી જે ટ્રોફી અને કપ છે મિત્રો એ હોકી સંબંધિતના અંદર આપવામાં આવે છે। અને આના અંદરથી મિત્રો જો આ રંગાસ્વામી કપ છે એ કઈ રમત સાથે સંકળાયેલો છે મિત્રો, આવો પ્રશ્ન પણ ભૂતકાળના અંદર પૂછાઈ ગયેલો છે। આગા ખાનનો પ્રશ્ન પૂછાઈ ગયો છે, બેટન કપનો પ્રશ્ન પૂછાઈ ગયો છે, પછી અજલાન શાહ કપનો મિત્રો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે। તો આ જે બધા જે કપ છે ને મિત્રો ટ્રોફી એ મહત્વની છે કે જેના અંદર તમારી એક્ઝામના અંદર પ્રશ્નો બની શકે છે। તમને ખબર છે કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા મિત્રો 9 પોસ્ટ મિત્રો બહાર પાડવામાં આવી છે, જે તમે
અહીંયા જોઈ શકો છો સ્ટેનોગ્રાફરની છે, કોમ્પ્યુટર ઓપરેટરની છે, કોર્ટ મેનેજર છે, ડ્રાઈવરનું છે, બરોબર, પીયુનની છે, ડીવાયએસઓ છે, બેલિફની છે, બરોબર, કે જેના અંદર મિત્રો રમતગમતનો ટોપિક આપવામાં આવ્યો છે. એના અંદર આ બધા પ્રશ્નો 100% તમને પૂછાશે 2 થી 4 માર્ક્સના અંદર. એટલે આજનો જે આ વિડીયો છે તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. તમે પણ જો તમારા મિત્રોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ 100% કરી દો મિત્રો. તમને ખબર છે કે 30,000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરાવશો મિત્રો તો તમારા માટે મિત્રો ધમાકેદાર વિડીયો આવતા રહેશે, બરોબર, અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હશે જે તમારી આ બધી એક્ઝામોના અંદર. હવે 9મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પોલો ટીમમાં કેટલા ખેલાડીઓ હોય છે. તો પોલો ટીમના અંદર મિત્રો 4 ખેલાડીઓ હોય છે. હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પોલો રમત સંબંધિત કપ અને ટ્રોફી જણાવો મિત્રો. તો મોસ્ટ આઈમ્પી છે મિત્રો, આના અંદરથી પણ પ્રશ્નો આવ્યા છે. તો અજરા કપ છે મિત્રો એ પોલો રમત સાથે સંકળાયેલો છે અને ઘણી બધી એક્ઝામના અંદર પૂછાઈ ગયો. અજરા કપ, રાધા મોહન કપ, પૃથ્વીસિંહ કપ અને ક્લાસિક કપ. યાદ રાખી લેજો મિત્રો, આટલા જે આ કપ છે ને એ પોલોની રમત સાથે સંકળાયેલા છે. અને અજરા કપ છે મિત્રો અને રાધા મોહન કપ છે એ એક્ઝામના અંદર પૂછાઈ ગયેલા છે, બરોબર, અગાઉની એક્ઝામોના અંદર. જોઈ લેવા પેપર ઉઠાવીને. હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વોલીબોલની પ્રત્યેક ટીમમાં ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે. તો 6 હોય છે મિત્રો. યાદ રાખી લેજો, વોલીબોલની પ્રત્યેક ટીમના અંદર કેટલા ખેલાડી હોય છે. તો 6 ખેલાડીઓ હોય છે. હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વોલીબોલ રમત સંબંધિત ટ્રોફીઓ અને કપ જણાવવાની છે. તો વોલીબોલની રમતના અંદર કઈ ટ્રોફી અને કપ મળે છે મિત્રો એ સારી રીતે આપણે સમજીએ. તો આનો જવાબ આવે છે મિત્રો ગ્રેન્ડ ચેમ્પિયન્સ કપ, વીસીસી કપ, ફેડરેશન કપ, ઇન્ડિયા ગોલ્ડ કપ, સુપર ચેલેન્જ કપ, મન્નરકટ જોસેફ ટ્રોફી, બરોબર. આ પણ મિત્રો વોલીબોલના સાથે આપવામાં આવે છે. શિવાંશી સુવર્ણ કપ. યાદ રાખજો મિત્રો, આટલી જે ટ્રોફી અને કપ છે મિત્રો એ વોલીબોલની રમતના અંદર આપવામાં આવે છે, બરોબર. વિડીયોને 2 થી 3 વાર જોઈ લેજો મિત્રો અને આ બધા પ્રશ્નો છે ને ગોખી મારજો મિત્રો, કારણ કે તમારી એક્ઝામના અંદર 2 થી 4 માર્ક્સ મિત્રો વધારી શકે છે આ બધા પ્રશ્નો, બરોબર. આ પ્રકારેના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે. એટલે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ 100% કરી દેજો. 30K સબસ્ક્રાઈબર કરાવી દેજો મિત્રો. તમારા માટે ધમાકેદાર વિડીયો આવશે જે તમારી એક્ઝામના અંદર 100% કામ આવશે. હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નેટબોલની પ્રત્યેક ટીમમાં ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે. તો 7 ખેલાડીઓ હોય છે મિત્રો નેટબોલની પ્રત્યેક ટીમના અંદર. હવે 14મા નંબરનો પ્રશ્ન અને મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે કે કબડ્ડીની પ્રત્યેક ટીમના અંદર કેટલા ખેલાડીઓની સંખ્યા હોય છે. તો 7 સંખ્યા હોય છે મિત્રો કબડ્ડીની પ્રત્યેક ટીમના અંદર. અને આ પ્રશ્ન છે મિત્રો એ ઘણી બધી એક્ઝામના અંદર પૂછાઈ ગયો છે રમતગમતમાં. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કબડ્ડી રમત સંબંધિત ટ્રોફી અને કપ જણાવો. તો પ્રો કબડ્ડી કપ અને ફેડરેશન કપ. યાદ રાખજો મિત્રો, ફેડરેશન કપ છે ને મિત્રો 2 રમતના અંદર છે અને ફેડરેશન કપ છે ને મિત્રો એ કબડ્ડી માટે ઘણી બધી એક્ઝામના અંદર પૂછાઈ ગયો છે, બરોબર. કન્ફ્યુઝન થાય છે એટલા માટે. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જિમ્નાસ્ટિકની પ્રત્યેક ટીમમાં કેટલા ખેલાડીઓની સંખ્યા હોય છે. તો 8 ખેલાડી હોય છે મિત્રો જિમ્નાસ્ટિકની પ્રત્યેક ટીમના અંદર, બરોબર. અને આ પ્રશ્ન પણ જીપીએસસીના અંદર મિત્રો પૂછાઈ ગયો છે જિમ્નાસ્ટિક વાળો, બરોબર. એટલે આ પ્રશ્નનો મિત્રો થોડું ધ્યાન આપજો. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જિમ્નાસ્ટિકની રમતનો સંબંધિત કપ અને ટ્રોફી કઈ છે. તો ચાઇના કપ છે મિત્રો એ જિમ્નાસ્ટિકની રમત સંબંધિત ટ્રોફી અથવા કપ છે, બરોબર. મોસ્ટ ટાઈમ છે મિત્રો, અગાઉની કોઈ એક એક્ઝામના અંદર મિત્રો આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, બરોબર. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ખોખોમાં એક ટીમમાં કેટલા ખેલાડીઓ હોય છે. તો 9 ખેલાડીઓ હોય છે મિત્રો ખોખોની એક ટીમના અંદર. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બેસબોલમાં એક ટીમમાં કેટલા ખેલાડીઓ હોય છે. તો 9 ખેલાડીઓ હોય છે મિત્રો બેસબોલની એક ટીમના અંદર. હવે 20મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ફૂટબોલની ટીમમાં કેટલા ખેલાડીઓ હોય છે. તો ફૂટબોલની ટીમના અંદર મિત્રો 11 ખેલાડીઓ હોય છે. આ જે બધા પ્રશ્નો છે મિત્રો એ તમારી એક્ઝામના અંદર જોવા મળી શકે છે. એટલે વિડીયો ગમતો હોય તો લાઈક, શેર, કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ફૂટબોલની રમત સંબંધિત ટ્રોફી અને કપ જણાવો મિત્રો. તો આના અંદર મિત્રો જવાબ આવે છે રોવર્સ કપ, સંતોષ ટ્રોફી, બીસી રાય ટ્રોફી, નિઝામ ગોલ્ડ કપ, મર્ડેકા કપ, વિઠ્ઠલ ટ્રોફી, ડુરન્ટ કપ, ફિફા વિશ્વ કપ, UEFA ચેમ્પિયન્સ લીગ, IFA શિલ્ડ, કોલંબો કપ. તો મિત્રો યાદ રાખી લેજો, ફૂટબોલની રમતના અંદરથી ઘણા બધા કપ વિશેના પ્રશ્નો આવતા હોય છે, બરોબર. દાખલા તરીકે સંતોષ ટ્રોફીના પણ પ્રશ્નો પૂછાઈ ગયા છે કે સંતોષ ટ્રોફી કઈ રમતના અંદર આપવામાં આવે છે, બરોબર. આ રોવર્સ કપ પણ પૂછાઈ ગયું છે. પછી આ નિઝામ ગોલ્ડ કપ પણ પૂછાઈ ગયેલું છે મિત્રો. ફિફા વિશ્વ કપ પણ પૂછાઈ ગયેલું છે. ડુરન્ટ કપ પણ મિત્રો ઘણી બધી એક્ઝામના અંદર પૂછાઈ ગયું કે ડુરન્ટ કપ છે ને એ કઈ રમત સાથે સંકળાયેલો છે. તો આવા પ્રશ્નો મિત્રો તમારી એક્ઝામના અંદર આ જે ગુજરાત હાઈકોર્ટની જેટલી પણ ભરતીઓ બહાર પડી છે મિત્રો એના અંદર આ
રમતગમતના પ્રશ્નો 100% તમને કામ આવશે મિત્રો, 2 થી 4 માર્ક્સના અંદર. વિડીયો ગમતો હોય તો લાઇક શેર કરી દેજો. હજુ પ્રશ્નો બાકી છે મિત્રો. હવે મિત્રો તમારા માટે મહત્વની એક બાબત જણાવી દઉં છું. તમને ખબર છે મિત્રો કે ગુજરાત હાઈકોર્ટ તરફથી 9 પોસ્ટ ઉપર ભરતી બહાર પાડવામાં આવી હતી અને એની જે એક્ઝામની ડેટ મિત્રો ફાઇનલ થઈ ગઈ છે. 20 ઓક્ટોબરથી લઈને 27 ઓક્ટોબર સુધીના અંદર મિત્રો આ 9 એક્ઝામો તમારી લેવાઈ જવાની છે, કે જેના અંદર સ્ટેનોગ્રાફર આવી ગયું, કોમ્પ્યુટર ઓપરેટર આવી ગયું, કોર્ટ મેનેજર આવી ગયું, ડ્રાઈવર આવી ગયું, કોર્ટ એટેન્ડન્ટ, પીયુન આવી ગયું, DYSO બેલીફ આવી ગયું. બરોબર, તો આ બધાના ઉપર મિત્રો તમને ખબર છે કે 20 ઓક્ટોબરથી લઈને 27 ઓક્ટોબર સુધી પરીક્ષા યોજાવાની છે. તો આપણી ચેનલ ઉપર મિત્રો આ બધા માટે સ્પેશિયલ મિત્રો બેલીફ પટાવાળા માટે આખું પ્લેલિસ્ટ તૈયાર કરી છે, કે જેના અંદર મિત્રો 30+ વિડીયો બનાવેલા છે. બરોબર, જેના અંદર રમતગમત આવી જાય છે, મોડલ પેપરો આવી જાય છે, ગુજરાતી ભાષા આવી જાય છે, બરોબર, વ્યાકરણ આવી જાય છે, કોમ્પ્યુટરને લગતા પણ પ્રશ્નો આવી જાય છે મિત્રો, રમતગમત આવી જાય છે. બરોબર, આ બધા પ્રશ્નોના મિત્રો વિડીયો આપણી ચેનલ પર પડેલા છે. એ બધા વિડીયો તમે ચેનલ પર જઈને જુઓ, અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર આખું પ્લેલિસ્ટ આપી દે, ત્યાંથી પણ તમે મને આ બધા વિડીયો જોઈ શકો છો. ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો. આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે મિત્રો, એને પણ જોઈન કરી દો, કારણ કે એના અંદર મિત્રો જેવું વિડીયો અપલોડ કરું છું એ વિડીયો બધા એના અંદર શેર પણ કરતો રહું છું. અને બીજા મિત્રો જે આ ગુજરાત હાઈકોર્ટ બેલીફના અંદર જે મહત્વના વિડીયો જે મેં બનાવ્યા છે મિત્રો, તમને આના અંદર શોધવા મુશ્કેલી પડતી હોય તો એના અંદર ડાયરેક્ટ હું વિડીયો મૂકતો હોઉં છું. એટલા માટે મિત્રો ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો. અને તમને ખબર છે મિત્રો ઇન્સ્ટાગ્રામ પર પણ મારું આઈડી છે ટીચિંગ અજય ઓફિશિયલ કરીને, બરોબર, એને પણ ફોલો કરી દેજો મિત્રો. બરોબર, એની પણ લિંક આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર આપી દેવામાં આવશે. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ, અને મોસ્ટ આંબી પ્રશ્ન છે કે રગ્બી ફૂટબોલમાં પ્રત્યેક પક્ષમાં ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે? તો 15 ખેલાડીઓ હોય છે મિત્રો રગ્બી ફૂટબોલના અંદર. બરોબર, હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વોટર પોલો રમતમાં એક પક્ષમાં કેટલા ખેલાડીઓની સંખ્યા હોય છે? તો 7 ખેલાડીઓની સંખ્યા હોય છે મિત્રો વોટર પોલોની રમતના અંદર. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ટેબલ ટેનિસમાં એક ટીમમાં કેટલા ખેલાડીઓની સંખ્યા હોય છે? તો 1 અથવા 2 હોય છે. અને મોસ્ટ આંબી છે મિત્રો, આ પણ પ્રશ્ન ઘણી બધી એક્ઝામના અંદર પૂછાઈ ગયો ટેબલ ટેનિસ વાળો. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ટેબલ ટેનિસ રમત સંબંધિત કપ અને ટ્રોફીઓ જણાવો મિત્રો. મોસ્ટ આંબી છે, આના અંદરથી પણ પ્રશ્નો વારંવાર પૂછાતા હોય છે. તો ટેબલ ટેનિસના અંદર મિત્રો કઈ કપ અને કયા રમતો મિત્રો આના અંદર મળતા હોય છે? તો જોઈ લો, બર્નાબેલક કપ એ પુરુષ સાથે સંબંધિત છે મિત્રો, યાદ રાખી લેજો. બર્નાબેલક કપ એ પુરુષ સાથે છે. પછી સ્વથલિંગ કપ, યાદ રાખજો મિત્રો, સ્વથલિંગ કપ છે મિત્રો એ પુરુષ સાથે સંબંધિત કપ છે, પુરુષોને મળતો હોય છે. બરોબર, પછી જયલક્ષ્મી કપ એ મહિલાઓને મળતો હોય છે મિત્રો ટેબલ ટેનિસના અંદર. આ મોસ્ટ ટાઈમ છે મિત્રો, પૂછાઈ ગયેલા બધા પ્રશ્નો છે. બરોબર, પછી રાજકુમારી ચેલેન્જ કપ એ જુનિયર મહિલાને મળતો હોય છે. આ જુનિયર મહિલા કપ વાળો છે મિત્રો, અગાઉની એક્ઝામના અંદર પૂછાઈ ગયો. બરોબર, તે ટેબલ ટેનિસની રમતના અંદર જુનિયર મહિલાને કયો કપ મળે છે? તો રાજકુમાર ચેલેન્જ કપ મળે છે. બરોબર, આવા પ્રશ્નો તમારી એક્ઝામના અંદર જોવા મળશે. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજે કે લોન ટેનિસમાં એક ટીમમાં કેટલા ખેલાડીઓ હોય છે? તો 1 અથવા 2 ખેલાડીઓ હોય છે મિત્રો લોન ટેનિસની એક ટીમના અંદર. તમારા માટે મિત્રો મહત્વની વસ્તુ મિત્રો જણાવી દઉં, તો ઘણા બધા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરતા હોય છે. અગાઉ વિડીયોની શરૂઆતના અંદર મેં કીધું, ફરી પણ તમને કહી દઉં છું કે જે NTA દ્વારા જે આપણી એક્ઝામ લેવાની છે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા, બરોબર, એ 2 પ્રકારની એક્ઝામ લે છે, ઓનલાઈન પણ લે છે અને ઓફલાઈન પણ લે છે. બરોબર, તો આપણી જે આ ગુજરાત હાઈકોર્ટની જેટલી પણ એક્ઝામો બહાર પડી છે એ બધી જ મિત્રો ઓફલાઈન એક્ઝામ લેવાની છે. બરોબર, ઓનલાઈન લેવાની નથી, ઓફલાઈન લેવાની છે. બરોબર, ઓફલાઈન એક્ઝામ લેવાની છે. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે લોન ટેનિસ સંબંધિત કપ અને ટ્રોફી જણાવો મિત્રો. તો ડેવિસ કપ છે મિત્રો એ લોન ટેનિસના અંદર આપવામાં આવે છે. બિલ્લી જીન કિંગ કપ ટેનિસ છે મિત્રો એ મહિલાને આપવામાં આવે છે. મોસ્ટ આંબી પ્રશ્ન છે મિત્રો. આ ડેવિસ કપ પણ મિત્રો ઘણી બધી એક્ઝામના અંદર પૂછાઈ ગયો કે ડેવિસ કપ કઈ રમત સાથે સંકળાયેલો છે? તો લોન ટેનિસ રમત સાથે સંકળાયેલો છે. અને આના અંદર મહત્વની વસ્તુ છે મિત્રો, બિલ્લી જીન કિંગ કપ ટેનિસ છે મિત્રો એ મહિલાને આપવામાં આવે છે. આટલું યાદ રાખજો મિત્રો, પૂછાઈ શકે છે. બરોબર, હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બેડમિન્ટનમાં એક પક્ષમાં કેટલા ખેલાડીઓ હોય છે? તો બેડમિન્ટનના એક પક્ષના અંદર મિત્રો 1 અથવા 2 ખેલાડીઓ હોય છે. આવા પણ પ્રશ્નો તમારી એક્ઝામના અંદર જોવા મળી શકે છે. હવે 29મા નંબરનો પ્રશ્ન છે અને મોસ્ટ આંબી પ્રશ્ન છે જે તમારી એક્ઝામના અંદર પૂછાઈ શકે છે કે બેડમિન્ટન રમત સંબંધિત કપ અને ટ્રોફી જણાવો. તો જોઈ લેવાનું મિત્રો. તો આનો જવાબ આવ્યો છે મિત્રો સુધીર રમન કપ. યાદ રાખજો, સુધીર રમન કપ, યુનેસ્ક કપ, નારંગ કપ, કોનિકા કપ, રહમતુલ્લાહ કપ, થોમસ કપ એ પુરુષને આપવામાં આવે છે. ઉબેર કપ એ મહિલાને આપવામાં આવે છે. સિફી કુરેશી કપ, ચડ્ડા કપ એ રાષ્ટ્રીય મહિલા ચેમ્પિયનશિપને આપવામાં આવે છે મિત્રો. આ ચડ્ડા કપ એ પૂછાઈ ગયેલો છે. બરોબર, તો બેડમિન્ટનના અંદર રાષ્ટ્રીય મહિલા ચેમ્પિયનશિપમાં કયો કપ આપવામાં આવે છે? તો ચડ્ડા કપ આપવામાં આવે છે. હરિલેલા કપ,
અમૃત દીવાન કપ યાદ રાખી લેજો મિત્રો. આટલા મોસ્ટ ટાઈપી કપ છે મિત્રો બેડમિન્ટનના અંદર, અને આના અંદરથી પણ કપ સૌથી વધારે પૂછાતા હોય છે, જેના અંદર મિત્રો તમને ખબર હશે આ થોમસ કપ પૂછાઈ ગયેલો છે, ઉબેર કપ પૂછાઈ ગયેલો છે, બરોબર, નારંગ કપ પૂછાઈ ગયેલો છે, અને ચડ્ડા કપ. આ બધા મોસ્ટ ટાઈપી પ્રશ્નો છે, અગાઉની એક્ઝામના અંદર પૂછાઈ ગયેલા છે. એટલે આવા પ્રશ્નોની તૈયારી કરો મિત્રો કે જેથી કરીને તમારી એક્ઝામના અંદર 2 થી 4 માર્ક્સ વધારે વધી જાય. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્નૂકરમાં એક પક્ષમાં કેટલા ખેલાડીઓ હોય છે? તો એક જ ખેલાડી હોય છે મિત્રો સ્નૂકરના અંદર. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મુક્કેબાજીમાં એક પક્ષમાં કેટલા ખેલાડીઓ હોય છે? તો મુક્કેબાજીના અંદર એક પક્ષના અંદર મિત્રો એક જ ખેલાડી હોય છે. હવે 32મા નંબરનો પ્રશ્ન મિત્રો તમને ખબર છે કે ગુજરાત હાઈકોર્ટ બેલીફ અને પટાવાળાના અંદર મિત્રો આ રમતગમતના પ્રશ્નો અને અલગ અલગ જે વિભાગો પર જે ભરતીઓ છે જેની પરીક્ષા છે એ દરેકના અંદર કામ આવશે કે જેના અંદર રમતગમતનો ટોપિક આપવામાં આવ્યો હશે, બરોબર. તો 32મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે મુક્કાબાજી સંબંધિત કપ અને ટ્રોફી કઈ છે? તો મુક્કાબાજીના અંદર જે રમત છે મિત્રો એના અંદર કયો કપ અને ટ્રોફી મળે છે? તો કિંગ્સ કપ મળે છે. યાદ રાખી લેજો, મોસ્ટ ટાઈમ છે, અગાઉની હમણાંની એક્ઝામના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો છે મિત્રો. તો કિંગ્સ કપ યાદ રાખી લેજો. તો મિત્રો આ 32 પ્રશ્નો તમને કેવા લાગ્યા? કઈ રમતના અંદર કેટલા ખેલાડીઓ છે અને કઈ રમતના અંદર કયો કપ અથવા ટ્રોફી આપવામાં આવે છે? આ પ્રશ્નો તમારા માટે મોસ્ટ ટાઈમ છે મિત્રો. એક્ઝામના અંદર 4 થી 5 માર્ક્સના અંદર 100% પૂછાશે. તો વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો. ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે, આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી મિત્રો. એના અંદર વિડીયોની પણ શેર કરતો હોઉં છું અને જીકેની પણ માહિતી એના અંદર આપતો હોઉં છું. એટલા માટે મિત્રો તમે મને એના અંદર જોઈન કરી દો. ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.